31 ડિસેમ્બરને લઈને રાજસ્થાન સરહદે બનાસકાંઠાની ચેકપોસ્ટ પર પોલીસે સુરક્ષા અને ચેકિંગમાં વધારો કર્યો। ધાનેરાની નેનાવા, વાસણ, અનાપુર તો થરાદની ખોડા અને પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ પર હથિયારધારી પોલીસ રાખીને રાજસ્થાનથી આવતી ગાડીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પડોશી રાજ્યમાંથી વિદેશી દારૂ કે માદક પદાર્થનું સેવન કરીને આવતા લોકો પર પણ કાર્યવાહી થઈ રહી છે। સાથે જ ધાનેરાના વાસણ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ અને 2,80,000નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી। પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ પરથી પણ ખાનગી બસમાંથી 2 લાખના દારૂ સાથે 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। તમામ જે કાયમી ચેકપોસ્ટો અને હંગામી ચેકપોસ્ટો આવેલી છે તેના ઉપર 3 લેયર બંદોબસ્તની જેમ 3 લેયર જે પોલીસ છે એના મારફતે હાલ સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ 31ને લઈને ગુજરાતમાં ન પ્રવેશે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે। હાલમાં 3 લેયર જેમાં સ્થાનિક પોલીસ બંદોબસ્ત છે, એલસીબીના પોલીસ કર્મચારીઓ છે અને વધુમાં એસઆરપી જવાનો જે હથિયારધારી પોલીસ છે તેમને પણ અત્યારે હાલ સઘન વાહન ચેકિંગમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હાલ પાથાવાડા જે ગુંદરી ચેકપોસ્ટ છે ત્યાં, અમીરગઢ ચેકપોસ્ટ છે ત્યાં અને અમારી વાસણ ચેકપોસ્ટે મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલો છે।